નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ટોલ વસૂલાત પૂરજોશમાં, પરંતુ એમરજન્સી સુવિધાઓ ક્યાં? દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વાહન ચાલકોને હાલાકી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સની વસૂલાત નિયમિત રીતે થઈ રહી છે, પરંતુ વાહન ચાલકોને મળવાપાત્ર એમરજન્સી સુવિધાઓને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલ એક ફેમિલીનું વાહન ભરૂચના દયાદરા ગામ નજીક ટાયર ફાટતા એક્સપ્રેસ વે પર જ ખોટકાઈ ગયું હતું। વાહનમાં બાળકો અને મહિલાઓ હોવા છતાં પરિવારને લાંબા સમય સુધી રસ્તા પર જ મદદની રાહ જોવી પડી હતી। પરિવારે 1033 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હોવા છતાં સમયસર ક્રેન ન પહોંચતા ભારે હાલાકી ભોગવવી પડી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ કરીને એક્સપ્રેસ વે જેવા ઝડપી માર્ગ પર વાહન ખોટકાય ત્યારે તાત્કાલિક ક્રેન અને પેટ્રોલિંગની સુવિધા અત્યંત જરૂરી બની જાય છે। વાહન ચાલકોના જણાવ્યા મુજબ માતર ટોલ પ્લાઝા નજીક ધૂણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ક્રેન હોવાનો દાવો કરવામાં આવે છે। તેમ છતાં જરૂરિયાતના સમયે વાહન ચાલકો સુધી ક્રેન પહોંચવાના વિલંબ કેમ થાય છે તે સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે। વાહન ચાલકોનો આક્ષેપ છે કે ટોલ વસૂલાતમાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, ત્યારે રસ્તા પર વાહન બગડે, ટાયર ફાટે કે કોઈ અન્ય એમરજન્સી સર્જાય ત્યારે તાત્કાલિક મદદ મળવી જોઈએ એ પણ જરૂરી છે। રાત્રિના સમયે પરિવાર સાથે મુસાફરી દરમિયાન વાહન રસ્તા પર બંધ પડી જાય અને લાંબા સમય સુધી મદદ ન મળે તો અકસ્માતનું જોખમ પણ વધી શકે છે। એક્સપ્રેસ વે પર નિયમિત પેટ્રોલિંગ, કાર્યરત હેલ્પલાઇન અને ઝડપી ક્રેન સેવા ઉપલબ્ધ હોવી જરૂરી છે। હાઈવેની કેટલીક જગ્યાએ રસ્તાની ગુણવત્તા અને ખાડા ખાબોચિયામાં અંગે પણ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે વાહન ચાલકો હવે હાઈવે ઓથોરિટી પાસે ટોલ વસૂલાત સાથે સુવિધાઓ અંગે પણ સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે। સવાલ એ છે કે 1033 હેલ્પલાઇન પર ફોન કર્યા બાદ પણ મદદ કેટલી ઝડપથી પહોંચવી જોઈએ? હાઈવે પરની ક્રેન સેવા ખરેખર કેટલા સમયમાં સ્થળ પર પહોંચે છે? અને ટોલ ચૂકવતા વાહન ચાલકોને મળવાપાત્ર ઇમરજન્સી સુવિધાઓની નિયમિત દેખરેખ કોણ કરે છે? હવે વાહન ચાલકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી સમગ્ર મામલે સ્પષ્ટતા કરે અને ઇમરજન્સી સેવાઓ વધુ અસરકારક બનાવે, જેથી એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા લોકોને મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી શકે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। મારું નામ ઇમરાનભાઈ છે। હું જંબુસરથી લગ્ન પ્રસંગમાં ગયો હતો, વાસદાથી રિટર્ન આવી રહ્યો હતો અને મારી સાથે દયાદરા પાસે ઘટના બની। મારું ગાડીનું ટાયર બ્લાસ્ટ થઈ ગયું। મારી ગાડીમાં મારી સાથે ફેમિલી હતી, પણ હાઈવે ઓથોરિટીને મારે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કર્યા મેં, બસ 12:30 વાગ્યા સુધી મને કોઈ હેલ્પ મળી નહીં હાઈવે ઉપર। છતાં પછી મારે પ્રાઇવેટ ક્રેન્કવાળાને હાઈવે ઉપર હાથ કરીને ટ્રો કરીને ગાડી અહીંયા લાવવી પડી મારે માતરના ટોલ પાસે। તો અત્યારે મારી ગાડીની જો હવે કામગીરી કરી રહ્યો છું। હાઈવે આટલો બધો મારા પાસે ગાડીઓવાળા પાસે ટેક્સ લે છે, પણ કોઈ જાતની અમને આ સુવિધા મળતી નથી। તો આટલો મોટો ભારતનો ઇન્ટરનેશનલ હાઈવે કહેવાય છે એક્સપ્રેસ હાઈવે, ટોલવાળા અમને કોઈ જાતની સુવિધા આપતા નથી। આ ક્રેન્ક પડી છે અહીંયા સામે, તો પણ જો અમને કોઈ હેલ્પ આલતા નથી। સરકાર આટલો બધો ટેક્સ લે છે હાઈવેનો, પણ આ સુવિધામાં અભાવમાં જો અમે હેરાન થઈએ છીએ, પરેશાન થઈએ છીએ। સુરતભાઈ, આ જે ક્રેન પડેલી છે અહીંયા આગળ, કેટલા સમયથી પડેલી છે? અહીંયા 1 મહિનાથી પડેલી છે। આવી બંધ હાલતમાં જ પડેલી છે। તો અહીંયા આગળ કોઈ લોકો ફસાઈ જાય છે, તેને કોણ લઈને આવે છે? એવું તો કોણ કામ કરે છે?